એક ખેડૂત કે જેની પાસે દ્રાક્ષની બહુ જ મોટી વાડી હતી. આ ખેડૂત બહુ જ મહેનતુ હતો, તેથી તેની વાડીની ઉપજ પણ પુષ્કળ થવા લાગી અને તે તેના કામમાં બહુ સફળ થતો ગયો. ખેડૂતને 3 દીકરા, સુંદર, સશક્ત, પણ બાપના પૈસે એશ આરામ કરનારા હતા. ખેડૂત હવે વૃદ્ધ થવા આવ્યો હતો, તેથી તેને પોતાના દીકરાઓની ચિંતા થવા લાગી કે જો તેઓ આમ જ જીવન પસાર કરશે તો મારી ખેતી બરબાદ થઈ જશે અને દીકરાઓ પણ. આમ ચિંતામાં તે બીમાર થઈ ગયો. હવે તેણે તેના પુત્રોને કહ્યું કે મને લાગે છે કે હું હવે લાંબો સમય જીવી શકીશ નહીં, તેથી હું તમને એક ગુપ્ત વાત કહેવા માંગુ છું. એ વાત તમે તમારા મનમાં જ રાખજો અને મારા મૃત્યુ પછી આપણા ખેતરમાં કોઈક જગ્યાએ આપણા બાપ દાદાઓ દ્વારા દાટવામાં આવેલ ખજાનાને શોધી કાઢીને વહેંચી લેજો. બીજા દિવસે ખેડૂત મરણ પામ્યો. દીકરાઓ તો પેલો ખજાનો શોધવા આખું ખેતર ખોદી વળ્યા અને પિતાની ઈચ્છા પૂરી કરવા બરાબર મહેનત કરવા લાગ્યા. આમ ખેતરમાં કરવામાં આવેલ ખોદકામને લીધે તેમની દ્રાક્ષાની ઉપજ પણ સારા પ્રમાણમાં થઈ અને તેઓની કમાણી પણ વધવા લાગી. હવે આ 3 દીકરા તેમના પિતા શું કહેવા માંગતા હતા તે સમજી ગયા અને મહેનત કરવા લાગ્યા. મિત્રો, મહેનત હંમેશા ફળ આપે છે. સ્વપ્નો જોવાથી એ કઈ જાદુઈ રીતે વાસ્તવિક નથી બની શકતું. તેના માટે તો દ્રઢ નિશ્ચય, સખત મહેનત અને પરસેવો પાડવાની જરૂર છે. બાઇબલમાં નીતિવચનો 12 અને 11માં પણ આ વિશે લખવામાં આવ્યું છે કે પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે, પણ નકામી વાતોને વળગી રહેનાર મૂર્ખ છે.